સુરત શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી ઉધના કતારગામ ઝોન તેમજ ઓલપાડ તાલુકામાં નવી વાજબી દુકાનોની ફાળવણી પ્રક્રિયા તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે। કોંગ્રેસના જણાવ્યા પ્રમાણે જિલ્લા પુરવઠા અધિકારીએ 12 જાન્યુઆરી 2026ના રોજ જાહેરનામું બહાર પાડીને નવી દુકાનો માટે અરજીઓ મંગાવી હતી। સરકારી નિયમો પ્રમાણે જાહેરનામા બાદ 90 દિવસની અંદર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિએ નિર્ણય લેવાનો હતો, પરંતુ નિયત સમય મર્યાદામાં નિર્ણય લેવામાં આવ્યો ન હોવાનો આક્ષેપ છે। કોંગ્રેસે 26 જુલાઈ 2025ના સરકારી ઠરાવોને ઉલ્લેખ કરીને જણાવ્યું કે 90 દિવસમાં નિર્ણય ન લેવાય તો તમામ અરજીઓ આપમેળે રદ ગણાય અને નવેસરથી જાહેરનામું બહાર પાડવું ફરજિયાત બને છે। 18 જુલાઈ 2026ના રોજ સમિતિના સભ્યોને ગેરમાર્ગે દોરીને સમયમર્યાદા પૂર્ણ થઈ ગયેલી અરજીઓના આધારે ફાળવણીની પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। કોંગ્રેસે સમગ્ર પ્રક્રિયા રદ કરીને નવેસરથી જાહેરનામું બહાર પાડવાની માંગ કરી છે। યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી વિધાનસભા સત્રમાં આ મુદ્દે ઉઠાવવાની ચેતવણી પણ આપી છે। મહેશભાઈ સૂર્યવંશી આજે મુખ્ય જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી જણાવ્યું કે પુરવઠા જે વિભાગ જે છે અને સરકાર માન્ય જે દુકાનોને જે નિયમ અનુસાર એનો પરિપત્ર છે તે મુજબ સરકારના પરિપત્ર મુજબ કમિટીએ કામ કરવાનું હોય અને તે કમિટી બિલકુલ નિષ્ફળ ગઈ છે અને રૂપિયા ખાઈને ભ્રષ્ટાચાર કર્યો છે અને કલેક્ટર સાહેબને બી ગેરમાર્ગે દોર્યા છે એવું સ્પષ્ટપણે અમે પુરવાર કરીને કલેક્ટર સાહેબને બનાવ્યું છે। કલેક્ટર સાહેબ કહે છે કે હું તાત્કાલિક એની તપાસ કરાવું છું, પણ મેં કહું સાહેબ તપાસ જ કરો છો, પણ આ તાત્કાલિક જેટલા પુરવઠા આપેલા છે તાત્કાલિક રદ કરો। જે ગેરકાયદેસર જે આપેલા છે, જે નિયમ વિરુદ્ધ જે આપેલા છે એ રદ કરો અને જો તમે રદ નહીં કરશો તો પછી એના માટે અમે તમારા પાસે આવીને ધરણા કાર્યક્રમ રાખીશું। સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલા આજે અમે માનનીય કલેક્ટર સાહેબને મળવા આવ્યા હતા। પુરવઠા બાબતની અંદર અમારી રજૂઆત હતી કે પુરવઠા વિભાગની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર અને અનિયમિતતા ચાલી રહી છે અને એ બાબતસર જે ગરીબો જે ભૂખા છે એ વંચિત છે અનાજથી, તેઓને વંચિત રાખવામાં આવી રહેલા છે। સરકાર અનાજ મોકલે છે એનાથી વંચિત રાખવાના અને ક્વોલિટીનું પ્રમાણ નથી અને જે આંગણવાડી મહિલાઓને મોકલવામાં આવતું અનાજ એ એક્સપાયરી ડેટનું હોય છે ખાવાનું પ્રોડક્ટ। એટલે આ ખૂબ જ મોટા પ્રમાણમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર સામે અમુક મુદ્દા લઈને અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા અને આ બાબતસર કોંગ્રેસ પાર્ટી આંદોલન કરી રહી છે અને લોકોને લઈને અહીં પોતાના ન્યાય માટે આવશે। જે રીતે રાજકીય લોકો અને અધિકારીઓ અને જે પરવાનેદારો છે રાશનિંગ કાર્ડના, એવો લોકોની જે મંડળી છે અને એ લોકોના પૈસા ખાઈ રહ્યા છે અનાજ વેચીને, એની સામે અમે આંદોલન કરવા આવી રહ્યા છીએ। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।